માટે શબ્દો વાપરવામાં આવ્યા છે, એના કારણે રાજકારણમાં ઉફાણો આવ્યો છે. પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા ટિપ્પણીઓને કોંગ્રેસના સંસ્કાર ગણાવ્યા છે. એમણે કહ્યું છે કે કોંગ્રેસ આવી ભાષા વાપરે છે, પણ આ ભાષા ગુજરાતની જનતા હવે સહન નહીં કરે. અત્યાર સુધી આ ભાષા ગુજરાતની જનતા સહન કરતી આવી હતી. ગુજરાતના ઉદ્યોગોની ઈર્ષા પણ થતી હોવાનું વાઘાણીએ કહ્યું. લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ. ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય, આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે. ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે એવું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે અને ક્યારેય ગુજરાતની જનતા સાખી નહીં લે. વોટ બેંકની રાજનીતિ માટે થઈને, કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે.